ઉનાળામાં છાશ પીવાથી શરીરને ઠંડક મળે છે. એટલું જ નહીં, પેટની ગરમીને કારણે લાગતા થાકને દૂર કરવામાં પણ તે મદદરૂપ છે. 2. ડાયાબિટીસથી પીડિત હોય તો તેને કંટ્રોલ કરવા માટે આકડાના પાનનો ઉપયોગ કરી શકો છો. આકડાના પાંદડાને પગના તળિયા પર મૂકો અને મોજા પહેરો, પરંતુ રાતે સૂતા પહેલા કાઢી લો. 3. પપૈયાની છાલનો ઉપયોગ છોડના વિકાસ માટે પણ કરી શકાય છે. તમારા ઘરે છોડના ઉછેર માટે ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે. 4. જ્યારે નવું કેચઅપ મેયોનેઝને લાવો તો તેને રેફ્રિજરેટર કરવાનું ન ભૂલશો. આમ કરવાથી તે અઠવાડિયામાં ખરાબ થઈ શકે છે. 5. જો દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવા ન આવે તો તેનાથી પણ કિડનીને અસર થાય છે. 6. જે લોકો ભોજનમાં વધારે પડતું મીઠું લેતા હોય તો તેમને કિડની ડેમેજ થવાનું જોખમ વધી જાય છે. 7. જો કુકરમાંથી વધારે પાણી નીકળે તો આખું રસોડું ગંદુ થઈ જાય છે. આનાથી બચવા માટે જ્યારે તમે કુકરમાં કંઈક રાંધવાનું શરૂ કરો ત્યારે તેમાં 1 ચમચી ઘી અથવા રસોઈ તેલ નાખી લો. 8. સાંધાના દુખાવાની સમસ્યા હોય તો આકડાના પાનને ગરમ કરીને બાંધવાથી રાહત મળે છે. 9. બ્રાઉન સુગરને જો ખુલ્લો મૂકવામાં આવે તો 4 મહિના પછી તે સુકાઈ જાય અને કડક થઈ જાય છે. 10. વિનેગર અને લીંબુ દ્વારા પણ તમે નેઇલ પેઇન્ટને રિમૂવર કરી શકો છો. 11. બપોરના ભોજનના અડધા કલાક પહેલાં કાચું સલાડ ખાઓ અને કાચા અને રાંધેલા ખોરાક વચ્ચે હંમેશા અંતર રાખો. 12. જમ્યા પછી તરત જ પાણી ન પીવું. તમે ખોરાક સાથે થોડું પાણી પી શકો છો. 13. મીઠાના પાણીથી સ્નાન કરવાથી શરીરના દુખાવામાં રાહત મળે છે. 14. સંતરા ફાઇબરનો સારો સ્ત્રોત હોવાથી કોલન કેન્સર સાથે લડવામાં સહાયક છે. 15. સુગંધી પાનવાળી કોથમીર ચાવવાથી મોઢાની ગંધ દૂર થાય છે અને મોંમાં તાજગી અનુભવાય છે. 16. નાગરવેલના પાનને કબજિયાતથી રાહત આપવામાં ઉપયોગી છે. 17. આદુનો એક નાનો ટુકડો ચાવવાથી શ્વાસને તાજગી આપી શકાય છે. આ ચાવવામાં પાચનમાં મદદ મળે છે. 18. તરબૂચમાં 90% સુધી પાણી જોવા મળે છે. ગરમીની સિઝનમાં તેનું રોજ સેવન કરવાથી કેટલીય બીમારીઓ દૂર થાય છે. તે પેટ દુખાવો, ડિહાઇડ્રેશન, બ્લડ પ્રેશર, મોં સુકાઈ જવું, ચક્કર આવવા, વજન ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે. 19. ઉનાળામાં દરરોજ કમસે કમ 250 થી 500 ગ્રામ તરબૂચ ખાવું જોઈએ. 20. તમારો ફોન જંતુઓ અને બેક્ટેરિયા માટે સંવર્ધન સ્થળ છે. દરરોજ તેને જંતુનાશક વાઇપ વડે સાફ કરવાની ખાતરી કરો. 21. સ્ટ્રોબેરીનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર, કેન્સર, હૃદયરોગ, સ્ટ્રોક, ડાયાબિટીસ અને હાઈ કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાથી છુટકારો અપાવાય છે. 22. સ્ટ્રોબેરી ગઠિયાના દુખાવાને ઓછો કરવા માટે ખૂબ જ કારગર છે. 23. તમારી પથારીમાં મૃત ત્વચા કોષો અને પરસેવો એકત્રિત કરી શકે છે. તમારી ચાદર અને ઓશિકાઓ દૂર અઠવાડિયા અને તમારા કમ્ફ અને ધાબળાને અઠવાડિયે ધોવાની ખાતરી કરો. 24. જો તમે સૂતા પહેલા મસાલેદાર વસ્તુઓ ખાઓ છો તો તેનાથી તમને રાત્રે તરસ લાગે છે અને તમારી ઊંઘમાં પણ ખલેલ પડશે. 25. ઝીંકની ઉપણને કારણે માથામાં દુખાવો થાય છે. 26. તમે વારંવાર પાણી પીવા માટે રાત્રે જાગી જાઓ છો, તેથી જ રામે દારૂ અને કેફીનનું સેવન ઓછું કરવું જોઈએ અથવા ટાળવું જોઈએ. 27. રોજ રાત્રે સૂતા પહેલા ગોળ ખાઓ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રાત્રે સૂતા પહેલા 1 ચમચી ગોળ ખાવાથી ખરેખર ફાયદો થાય છે. 28. બ્લડ પ્રેશરના દર્દીઓ માટે શારીરિક પ્રવૃત્તિ વધારવી જરૂરી છે કારણ કે તમે જેટલા વધુ શારીરિક રીતે સક્રિય રહેશો
તેટલી સ્થૂળતા અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઓછી થશે. 29. કોલાજીના બીજ અને લીંબુનું સેવન કરવાથી ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. ગરમ પાણીમાં માત્ર 3 ટીપાં કોલાજીનું તેલ અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને પીવો. 30. કડવા લીમડાની સૂકવેલી છાલ ઊની વસ્ત્રોમાં રાખવાથી વસ્ત્રોમાં જીવાત નહીં પડે. 31. જો તમે એક દિવસમાં આંખોની નીચે કાળા ડાઘ સર્કલ ઓછા કરવા માંગો છો તો તમે ટામેટાં અને લીંબુના રસની મદદ લઈ શકો છો. 32. કાકડીની મદદથી ડાર્ક સર્કલ ધીમે ધીમે ઓછા થવા લાગે છે. રોજ તેનો ઉપયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. 33. કેળા પેટમાં રહેલા એસિડને સંતુલિત કરવાનું કામ કરે છે. જો તમે તમારા પેટને ઠંડુ રાખવા માંગો છો તો ઉનાળામાં નિયમિત કેળાનું સેવન કરો. 34. ઉનાળામાં કાકડી, બ્રોકોલી, કોબીજ જેવા શાકભાજી ચોક્કસ ખાવા જોઈએ, જે શરીરમાં ઠંડક આપે છે. 35. જો તમે તમારા પેટમાં વધુ પડતી ગરમી અનુભવી રહ્યા છો તો